ઉતરતી જાતિનો પુરુષ ઊંચી જાતિના પુરુષની સાથે અભિમાનથી બેસવાની ઈચ્છા કરે તો તેની કડ ઉપર ડામ દઈને તેને દેશ નિકાલ કરો અથવા તો તેના કુલ્લા કાપી નાખવાના. કદાપી નીચ વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણના પુરુષ ઉપર ગર્વથી થૂકે તો રાજાએ તેના બંને હોઠ કપાવી નાખવા, મૂત્રે તો તેની ઇન્દ્રિય કપાવી નાખવી અને જો તેના ઉપર પાદે તો તેની ગુદા કપાવી નાખવી. હલકી જાતિનો પુરુષ ઊંચી જાતિના પુરુષના વાળ પકડીને ખેંચે, પગ ઝાલીને તાણે અથવા તો દાઢી, ગળું કે વૃષણ પકડીને ખેંચે તો રાજાએ વિચાર કર્યા વિના જ તેના બંને હાથ કપાવી નાખવાના. અંગ્રેજો આવ્યા ને એ પહેલા આપણા બાપ દાદાની શું દશા હતી એ તમે આ વાંચો ને તો ખબર પડે. આ સાંભળ્યું ને બેન બોલ્યા તો આ હિન્દુ ધર્મનો શાસ્ત્ર છે કે હલકી વર્ણનો એટલે કોણ? શૂદ્ર વર્ણના લોકો. શૂદ્ર વર્ણના કોણ? એટલે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી એ. એટલે મોટા ભાગના 99% આજના ઓબીસી, એસસી, એસટી કેમ કે ઘણી વખત ઓબીસી માં અમુક જે ક્ષત્રિય છે ને કદાચ આવી ગયા છે, 1% કોઈ હશે, બાકી 99% ઓબીસી, એસસી અને એસટી જેને શૂદ્ર વર્ણ આપણે કહી શકીએ. એમાં ખાસ કરીને તો ઓબીસી છે એ શૂદ્ર વર્ણના ગણાય. તો એના માટે કેટલી સરસ મજાની વ્યવસ્થા છે એ શૂદ્ર વર્ણના બધા મિત્રોએ સાંભળવાનું, વાંચવાનું, વિચારવાનું, ચિંતન કરવાનું, તમારા મિત્રોને આ વિડીયો દેખાડવાનો. યુટ્યુબમાં પડ્યો રહેશે, આપણી એક ઝલકારી ટીવી નામની ચેનલ છે એમાં પણ આ હશે અને ફેસબુકમાં પણ છે. તમારા સમયે તમારા મિત્રોને દેખાડજો. તમે કદાચ એક વાત ઘરે નહીં કરી શકો પણ આ આખો વિડીયો છે એ તમને આખું મનુસ્મૃતિનું બેઠે બેઠી કોપી છે. કોઈ મારીને તમારી ઘરની વાત નથી. જે બ્રાહ્મણ મહાશય મનુ મહારાજે લખીને ગયા છે એ આપણી સામે આપણી મૂક્યું છે.